હું કલ્પેશ બાબોર, ગામ દવડિયા, તાલુકો ઝાલોદ. હવે મારે ગત રાત્રે ઘટના એવી ઘટી કે ઝાલોદ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મીઓ 2 ગાડીઓ લઈને આવે, એક સરકારી વાહન PCR અને એક પ્રાઇવેટ ગાડી. હવે એમાંથી જે અમારા બીટ જમાદાર હતા એ 5 કર્મીઓ સાથે મને ધાક ધમકી આપી કે તમે પોલીસ સ્ટેશન ચાલો, તમારા ઉપર ફરિયાદ થઈ છે કે ફોન આવ્યો છે, ફોન આવ્યો છે તો તમને ત્યાં પોલીસ સ્ટેશને બોલાવીને ત્યાં સાહેબ જોડે તમારા જવાબ લઈને પાછા મોકલી દઈશું એમ કરીને અમને ત્યાં લઈ ગયા. પછી મને લોકઅપમાં બંધ કરી દીધો હતો અને સાહેબ જોડે વાત કરવાનો મને મોકો આપ્યો નહીં. અને સવારે પછી ખબર પડી સાહેબને, તો સાહેબ એસઆઈ PI સાહેબ કહે છે કે મને ખબર નથી આ ઘટનાની. તો અને જે તે જમાદાર અને જે તે કર્મચારી આવેલા હતા મને ધરપકડ કરવા માટે, એ લોકો પછી કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે અને મને પછી જામીન કર્યા વગર ને જે તે કાગળિયાની પ્રોસેસ કર્યા વગર મને પાછો બહાર કાઢી દીધો અને કીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે, હવે પછી આવું ના થાય એમ કરીને અમને કાગળિયા વગર ને જામીન વગર પાછા મોકલી દીધા. પણ જે કંઈ મને ધરપકડ કરવામાં આવી હતી એમાં મારી કોઈ ગુનો નથી, મારી કોઈ ભૂલ નથી. મને હમણાં સુધી ખબર નથી કે મને કઈ બાબતે ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમે કઈ આવ્યા છો? હાલ અમે દાહોદ SP શ્રીની કચેરીએ આવ્યા છે. હવે શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે અમને જે કર્મચારીઓ દ્વારા અમને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે એ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી અમારી સખત માંગ છે.